વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સુરત મ્યુનિસિપલ કમિશનર અને મેયરે 200 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું હતું। તેમની સાથે તમામ કોર્પોરેટરો અને હોદ્દેદારોએ પણ ગ્રાઉન્ડની આજુબાજુના વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું હતું। આ કાર્યક્રમમાં સુરતના કમિશનર અને મેયરશ્રીએ નાગરિકોને એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ પોતાના ઘર આંગણે એક વૃક્ષ વાવી પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી। આ ઉપરાંત શહેરી વિસ્તારના લોકોને રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ, ડેપ્યુટી કમિશનર, કોર્પોરેટરો, અધિકારીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે વિશ્વ પર્યાવરણ દિવસની તમામ સુરતીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। સાથે સાથે અપીલ પણ કરું છું કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ અને દેશને પણ પ્રદૂષણથી અટકાવીએ। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માં કે નામનું જે અભિયાન છે તેને ઘરે ઘરે બધા જ સુરતીઓ પોતાના માને નામે એક ટ્રી વાવે તેવી અપીલ કરું છું। આજે અત્યારે 200 જેટલા વૃક્ષો વિવિધ કોર્પોરેટરશ્રીઓ, કમિશનરશ્રી અને સુરતની વહીવટની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું।